તો વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિનો ખુલાસો થયો છે। વાહન ચાલકોને રોકીને દંડ કરતી ટ્રાફિક પોલીસની નજર સામે જ રિક્ષા ચાલકો નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે। કદાચ પોલીસને ખિસ્સા ગરમ થઈ જતા હશે એટલે તેઓ રોકતા નથી। ફિટનેસ સર્ટિફિકેટ વિના જ શહેરમાં રિક્ષાઓ દોડે છે। 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓ પાસે જ ફિટનેસ સર્ટિફિકેટ છે। આરટીઓ ફિટનેસ સર્ટિફિકેટ વિના દોડતી રિક્ષા પર કાર્યવાહી નથી કરતું। ટ્રાફિક પોલીસે આરટીઓ પર જવાબદારી ઢોળી દીધી છે। રિક્ષા અને સીએનજી ગેસના બાટલાનું પણ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે। તો દર 3 વર્ષે સીએનજી બાટલાનું સર્ટિફિકેટ લેવું અને તેનું ટેસ્ટિંગ કરવું ફરજિયાત હોય છે, પરંતુ વડોદરામાં જે રિક્ષાઓ ફરી રહી છે તે આ પ્રકારના સર્ટિફિકેટ વગર એટલે કે ટેસ્ટિંગ વગર જ ફરી રહી છે। ત્યારે ગમે ત્યારે આ ગેસના બાટલા છે તે બ્લાસ્ટ થઈ શકે છે, કારણ કે દર 3 વર્ષે સીએનજીના ગેસના બાટલાનું ચેકિંગ કરવાનું હોય છે, તેનું સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, પરંતુ વડોદરામાં બધું લોલમલોલ ચાલે છે। રિક્ષાવાળાની બી જવાબદારી છે, સરકારની બી જવાબદારી છે। આના માટે સરકારને બી હું એક ઝુંબેશ ઉપાડવું પડે એવું મારું માનવું છે। આરટીઓ પોલીસને કે ભાઈ ગાડીઓ કેમ પાર્સિંગ નથી થતી, એનું કારણ જ છે કે સરકારની નિષ્કાળજી છે કે આ મીટરની પાવતી એમને આપતા નથી। એ કારણ બીજું વાત કે કોઈ જાતનું સરકારનું આની પર ધારણ ધોરણ નથી, કોઈ ચેકિંગ નથી। ખરેખર મારું બી એવું માનવું જોઈએ કે દરેક રિક્ષાનું કરાવવું જોઈએ અને પોલીસની બી જવાબદારી છે કે ચેક કરી શકે છે। વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા 2 વ્હીલર ચાલકોને પકડીને દંડ કરવામાં આવી રહ્યો છે, સાથે જ તેમની ઉપર એફઆઈઆર પણ નોંધવામાં આવી રહી છે। પરંતુ બેફામ રીતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસ કોઈ પણ કાર્યવાહી નથી કરી રહી। આપ જોઈ શકો છો અત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર અનેક રિક્ષાઓ અહીંયાથી પસાર થઈ રહી છે। જે રીતના તમે જોઈ શકો છો કે આ જે તમામ રિક્ષાઓ છે તે રિક્ષા ચાલકોનું ફિટનેસ સર્ટિફિકેટ હોતું જ નથી, તેમ છતાં પણ ટ્રાફિક પોલીસ તેમને પકડતી નથી અને માત્ર 2 વ્હીલર ચાલકોને સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે, તો તેમની ઉપર એફઆઈઆર કરવાની કાર્યવાહી કરી રહી છે। આ જોઈ શકો છો કે એક રિક્ષા અહીંયાથી પસાર થઈ રહી છે અને ટ્રાફિક પોલીસના જે જવાનો છે, અધિકારીઓ છે, તેઓ અહીંયા ઊભા છે, પરંતુ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી નથી કરી રહ્યા। જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં 52,189 રિક્ષાઓ છે અને તેનામાંથી માત્ર 3,864 રિક્ષાઓનું ફિટનેસ સર્ટિફિકેટ છે। ત્યારે અન્ય રિક્ષા ચાલકો ફિટનેસ સર્ટિફિકેટ લેતા નથી અથવા તો મીટર મુકાવતા નથી, જેના કારણે જે મુસાફરો તેમાં મુસાફરી કરે છે તેમના જીવને જોખમ છે। જો ક્યારે કોઈ ઘટના ઘટે અને રિક્ષા ચાલકનું ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો કોણ જવાબદાર, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। ટ્રાફિક પોલીસની સાથે સાથે આરટીઓ વિભાગની પણ જવાબદારી છે કે આવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરે, રિક્ષાને ડિટેન કરે અને જ્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ ન મેળવે ત્યાં સુધી તેમની રિક્ષા ન છોડવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ આપ જોઈ શકો છો કઈ રીતના ટ્રાફિક પોલીસ માત્ર 2 વ્હીલર ચાલકોને પકડીને સિંગમ બને છે, પરંતુ જે રિક્ષા ચાલકો છે કે જેઓ કોઈપણ નિયમોનું પાલન કરતા નથી, મીટર પણ નથી મૂકતા, ફિટનેસ સર્ટિફિકેટ પણ નથી લેતા, તેવા લોકોને સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેના કારણે જ જે રિક્ષા ચાલકો છે તેઓ બેફામ બન્યા છે। કેટલીક વખત તેઓ 6 મુસાફરોને પણ બેસાડીને નીકળતા હોય છે, તેમ છતાં પણ ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરતી હોય છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના ઘટે અથવા હોનારત સર્જાય તેની રાહ જોઈ રહી છે વડોદરા ટ્રાફિક પોલીસ। સવાલ એ જ થઈ રહ્યો છે કે 52,000 જેટલી રિક્ષાઓ છે ને તેમાંથી માત્ર 3,000 જેટલી રિક્ષાઓ પાસે જ ફિટનેસ સર્ટિફિકેટ છે, તો અન્ય રિક્ષા ચાલકોને ફિટનેસ સર્ટિફિકેટ કોણ લેવડાવશે, આરટીઓ કે ટ્રાફિક પોલીસ, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।